એક કણબી વૈષ્ણવ હતા. એ કણબી વૈષ્ણવ સાથે કૃષ્ણ ભટ્ટ ગોકુળ ગયા. એક દિવસ શ્રી ગુસાઈજી શ્રીજી બાવાની સેવામાંથી ગિરિરાજજી પધાર્યા હતા. પાછળ પાછળ કૃષ્ણ ભટ્ટ અને કણબી પણ હતા. કણબી વૈષ્ણવને કૃષ્ણ ભટ્ટને પૂછ્યું, તમે એક દિવસે કથામાં કહ્યું હતું કે ગોવર્ધન રત્ન ખચિત ધાનુમય અને ગોવિંદ કુંડ દૂધથી ભરેલો છે, પણ એવું કંઈ દેખાતું નથી. શ્રી ગુસાઈજીને સેવામાં પહોંચવાની ઉતાવળ હોવાથી તત્કાળ કશું બોલ્યા નહીં, પણ રાજભોગ આરતી બાદ બેઠકમાં પધારી વૈષ્ણવને બોલાવ્યા. ગોવર્ધન રત્ન ખચિત ધાનુમય છે અને ગોવિંદ કુંડ દૂધથી ભરેલો પણ છે તેવા દર્શન કરાવ્યા. ત્યારે કણબી વૈષ્ણવે આવી શ્રી ગુસાઈજીને દંડવત કર્યા અને કહ્યું, મહારાજ, આપના વિના મારા જેવા તુચ્છ જીવ ઉપર આવી કૃપા કોણ કરે? ગોવિંદ કુંડમાંથી જલની લોટી ભરી લાવો. કૃષ્ણ ભટ્ટને બતાવીને કહ્યું, તમારી કૃપાથી શ્રી ગુસાઈજીએ મને અલૌકિક દર્શન કરાવ્યા. આ પ્રસંગ દ્વારા બતાવ્યું, આપણો માર્ગ વૈષ્ણવ દ્વારા ફલિત થાય છે, માટે વૈષ્ણવોનો સંગ કરવો. વૈષ્ણવની કૃપાથી ગુરુની કૃપા થાય છે. જય શ્રી કૃષ્ણ.